આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા 7મો અધ્યાય 2 વચનમાં આપણે એવી રીતે વાંચીએ છીએ કે યહૂદીઓનું માંડવા પર્વ પાસે આવ્યું હતું. યહૂદીઓના 7 પર્વમાંથી બીજો પર્વ બે ખમીર રોટલીનો પર્વ છે. આ પર્વ 7 દિવસનો હોય છે, જેમાં 7 દિવસ રોટલી જેની અંદર ખમીર ના હોય એ ખાવામાં આવે છે. બે ખમીરની રોટલીને બાઇબલમાં દુઃખની રોટલી કહેવામાં આવ્યું છે. કેમ? મિસરના ગુલામીમાં ઇઝરાયલીઓ હતા અને એમણે ઘણું દુઃખ વેઠ્યું હતું. આ ગુલામીમાં, સતાવ અને દુઃખમાં જ્યારે ઇઝરાયલીઓએ દેવની તરફ જોયું ત્યારે દેવે એમના સામર્થ્યથી ઇઝરાયલીઓને ગુલામીમાંથી છોડાવી દીધા. આ જ પ્રમાણે મનુષ્ય પાપના ગુલામીમાં હતો, જે જન્મથી પાપી અને કાર્યથી મહાપાપી છે. પાપના આ દાસત્વના લીધે એના જીવનમાં દુઃખ, તકલીફ, મુસીબત આવે છે. પાપના આ ગુલામીમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેહ ધારણ કર્યો અને વધસ્તંભ પર બલિદાન આપ્યો અને એમને દાટવામાં આવ્યા. દેવે ત્રીજા દહાડે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યા. આજે કોઈ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર કરે છે અને પોતાના પાપોને કબૂલ કરે છે, એ વ્યક્તિને તારણ મળે છે. દેવ આપણને સહાય કરે. આભાર.